મયુરભાઈ, લાલો ફિલ્મની વાત કરવી હોય તો આપણે જય શ્રી કૃષ્ણથી જ શરૂ કરવું પડે કે દર્શકો નથી, ભાવિકો છે, અને થિયેટર નથી, મંદિર છે. અને તમને એમ લાગે કે મારે હવે પ્રાયશ્ચિત કરવું પડે એમ છે, અને તમે મિત્રોની સાથે બિલકુલ ખુલ્લા દિલે વાત કરો તો મિત્રો તમને પરમ તત્વ જે મદદ કરે એવી મદદ કરે. લાલો ફિલ્મ એવું છે એટલે 100 કરોડ ને પાર. મને ને તમને આપણે જે લોક બોલીમાં વાત કરીએ છીએ ને, કાઠિયાવાડી ભાષા કે છે ને જગદીશભાઈ, તો ડાયરાની ભાષામાં વાત કરે છે. તળપદી ભાષા પણ આપણી. હા, પણ એ તળપદી ભાષા છે, એ માની ભાષા છે. માની ભાષાને કોઈ અલંકારની જરૂર નથી, ઈશારો કાફી છે. ભગવાન પાસે બધા રસ્તા હોય. અને મયુરભાઈ, હું અનેક વખત કહું છું, દુનિયાની કોઈ સમસ્યા જે છે ને એ ઉકેલ વગર હોતી નથી. જેમ કોઈ તાળું ચાવી વગર હોતું નથી, તેમ તમારાથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરો. આ પહેલામાં પહેલી શરત લાલો ફિલ્મની છે. તમે પ્રાયશ્ચિત કરજો. તમને ખબર છે તમે ભૂલ કરી છે, સોરી, વાત થઈ ગઈ પૂરી. તમે ડોક્ટર પાસે જઈને ઉખાણું ન કરી શકો, મને હું થયું વર્તી જાવ જોઈએ, એવું ન હોય. તમારે કહેવાય મને પેટમાં દુખે તો દવા તમને આપે. લાલો છે પ્રાયશ્ચિત કરે છે, તુલસી પછી એના ઉપરથી ભક્તિભાવથી એને સુધારવાની કોશિશ કરે. અંતે આ પ્રભુત્વ આવીને એને સહાયભૂત થાય. એટલે કૃષ્ણ સદા સહાય. આ જે છે ને લાલો ફિલ્મ, એ કે એ શ્રદ્ધાનું વિજ્ઞાન છે. પુરુષાર્થ કરો તો પુરુષાર્થ થકી પ્રારબ્ધ બદલાઈ શકે છે. લાલો ફિલ્મ છે ને એ બધું આવું છે કે તમને કોઈ ચમત્કાર નથી કરતો, પણ તમને એવી રીતે સહાયભૂત થાય કે તમને એમ લાગે કે જો શ્રદ્ધાપૂર્વક કંઈક આપણે આમ મનોબળ ટકાવી રાખીએ ને તો એના દુષ્પરિણામના બદલે સારા પરિણામ તો આવી જ જાય. દેશને જોયા દાદા, પરદેશ જોયાથી માંડીને ચાલ જીવી લઈએ, છેલ્લો દિવસ, આ ટાઈપની જે ફિલ્મો આવી એ બિલકુલ મોલ્ડન, એટલે કે મારી ને તમારી અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ રાધર, અને જે સમસ્યાને ફેસ કરીએ છીએ એ ટાઈપની ફિલ્મો આવવા માંડી, જેથી લોકોનું કનેક્શન વધી ગયું. એ લોકોને એમ થયું કે આ કંઈક આપણી વાત છે. કળિયુગમાં કોઈને કોઈ સ્વરૂપે તમને જે મદદ કરે ઈ છે ને પ્રભુત્વ. પ્રભુ નહીં, પ્રભુત્વ. ઈ ભગવાન છે, માની લ્યો એમ. નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે. હું મયુર. આજે વાત કરવી છે ગુજરાતી ફિલ્મના ઇતિહાસમાં તમામ રેકોર્ડ તોડનારી ફિલ્મ એટલે કે લાલો. લાલો શ્રી કૃષ્ણ ઉપર આખી ફિલ્મ બનેલી છે. કર્મના સિદ્ધાંત ઉપર આ ફિલ્મની અંદર લોકોને દ્રષ્ટાંત આપવામાં આવ્યા છે, અને આ ફિલ્મ 100 કરોડને પાર કરી ચૂકી છે. ગુજરાતના ફિલ્મના ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની અંદર ખૂબ જ મોટી વાત કહેવાય, કારણ કે ભારતની અંદર માત્ર 81 કરોડ અને અન્ય જે બિઝનેસ કર્યો છે ફિલ્મે, તે વિદેશમાં પણ કર્યો છે. એટલે કે 100 કરોડને પાર આ ફિલ્મ થઈ ચૂકી છે. અને આ બાબતે ચર્ચા કરવા માટે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર સ્વરાજમાં જોડાયા છે જગદીશભાઈ મહેતા. સર, આપનું સ્વાગત છે સ્વરાજમાં. સર, શું કહેશો? જય શ્રી પ્રથમ કૃષ્ણ. એવી ફિલ્મ છે ગુજરાતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસની અંદર કે જે 100 કરોડને પાર થઈ ચૂકી છે, અને નાના બાળકથી લઈ વૃદ્ધા સુધી તમામ લોકોએ આ ફિલ્મ જોઈ છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો? મયુરભાઈ, લાલો ફિલ્મની વાત કરવી હોય તો આપણે જય શ્રી કૃષ્ણથી જ શરૂ કરવું પડે. જી, જય શ્રી કૃષ્ણ. જે આપણો તકિયા કલામ છે. સામાન્ય રીતે મને જેટલા લોકો ઓળખે છે, સ્વાભાવિક આપણે દરેક વખતે પેલા વાતની શરૂઆતમાં જય શ્રી કૃષ્ણ કહેતા હોય છે. આમ તમારી જાણ ખાતર, હું સંદેશમાં હતો ત્યારે મારું ઉર્ફે નામે જય શ્રી કૃષ્ણ હતું, આપની જાણ ખાતર. કોઈ ફોન કરે તો જગદીશભાઈ ની વાત કરે કે જય શ્રી કૃષ્ણ, એટલે વાત શરૂ થાય એમ. આપણે એમ જ કરી શકીએ ને. આપણે એમ જ કરીએ, આપ જાણો છો. એટલે લાલો ફિલ્મ જે છે એ ગુજરાતી ફિલ્મની શોલે ફિલ્મ છે. ગુજરાતીનું શોલે. શોલે એ એટલા માટે શોલે છે કે દર્શકો નથી, ભાવિકો છે. અને થિયેટર નથી, મંદિર છે. અને જે દર્શકો લાલો ફિલ્મ જોવા જાય છે એને ખબર પડે છે કે પડદા ઉપરના જે કિરદાર છે, કલાકારો છે, ઈ કલાકારોની જોવા નથી જતા. એને એમ લાગે છે કે અમે પડદામાં છીએ, કારણ કે પોતીકી સ્ટોરી છે દરેકને. લાલો નામનું જે પાત્ર છે એક રિક્ષા ચાલક હોય છે, અને ઈ તાત્કાલિક પૈસા કમાવાની હોડમાં ઘૂસગેચી જાય અને પછી ફસાઈ જાય જુનાગઢના કોઈ ખેતર વગેરેમાં. અને એને બચાવે અથવા તો એને સાંત્વના આપે કોણ? એની પત્ની તુલસી. તુલસી ધૈર્યતાનું પ્રતીક છે, શ્રદ્ધાનું પ્રતીક છે, અને બિલકુલ યોગ્ય સાથીદારનું પ્રતીક છે. તો આ મોટા ભાગના ઘરની સ્ટોરી છે. આમ તમે જુઓ તો દર્શકો ફિલ્મ જોવા નથી જતા, પોતાની આત્મકથા જોવા જાય છે એવું લાગે.
બાયોગ્રાફી જે છે ને એનું ટેલિકાસ્ટ છે, હા. દર્શકોની બાયોગ્રાફીનું ટેલિકાસ્ટ છે લાલો. હમ. અને એને એમ લાગે છે કે હું એટલે કે દરેક દર્શક, બેન દીકરી હોય, મા બાપ હોય, છોકરો હોય, યુવાન હોય, કોઈ પણ હોય, જે જોનારા છે એને એમ લાગે છે કે મારી ઉપર આ ફિલ્માંકન થઈ રહ્યું છે. કારણ કે નાની મોટી સમસ્યા દરેકને હોય. અને જેમ કે આપણે છે, આપણે એટલે મારે. હા. તો સવાલ એ છે, પણ આની મજા તમને કહું મયુરભાઈ, આ હમ. ફિલ્મ જે સૌથી હિટ ગઈ એના બે ત્રણ વસ્તુ જે મહત્વપૂર્ણ છે એમાંનું એક આપણને લાગુ પડે, આપણને રાધર મને, એની કાઠિયાવાડી ભાષા. ભાષા, હા. એ ભાષા જે લહેર, અત્યાર સુધી ગુજરાતી ફિલ્મો જે આવે ને, હોય ભલે ગમે તેવી પુરાણ પ્રાચીન ફિલ્મ, પણ એની ભાષા થોડીક સોફેસ્ટિકેટેડ રહેતી. રામ વાળો હોય યા જેસલ તોરલ હોય યા બાકીના બધા વીર ચાપરાજ વાળો હોય કે કોઈ પણ ફિલ્મ હોય, તમે અમેરે ચંપો ને તમે કેળ વગેરે વગેરે, તો એની ભાષા થોડીક સોફેસ્ટિકેટેડ હતી. સોફેસ્ટિકેટેડ એટલે શહેરમાં બોલાતી હોય એવી ગુજરાતી. લાલામાં શું છે, મને ને તમને આપણે જે લોક બોલીમાં વાત કરીએ છીએ ને, કાઠિયાવાડી ભાષા કે છે ને જગદીશભાઈ, તો ડાયરાની ભાષામાં વાત કરે છે. તળપદી ભાષા પણ આપડી. હા, પણ એ તળપદી ભાષા છે, એ માની ભાષા છે. માની ભાષાને કોઈ અલંકારની જરૂર નથી, ઈશારો કાફી છે. એટલે આ પિક્ચર જે છે એ માની ભાષામાં એટલે કે તળપદી ભાષામાં છે, એટલે તો સર્વોત્તમ હિટ ગઈ, 100 કરોડ ને પાર થઈ ગઈ, પહેલી ફિલ્મ છે આવી. પણ શું છે આમાં, બુદ્ધિનો ખેલ છે અથવા તો એક બુદ્ધિ તત્વ છે, એમ કે તો હાલે. ખેલ કરતા બુદ્ધિ તત્વ છે. સીધી રીતે શંખચક્ર ગદા પદ્મ લઈને જો ભગવાન કૃષ્ણ આવતા હોત તો આને ધાર્મિક અશ્રદ્ધા ફેલાવતી ફિલ્મમાં ખપાવી દેવામાં આવી હોત, તથાકથિત બૌદ્ધિકો તારા. પણ દિગ્દર્શકે એવું નથી કર્યું. અંકિત સાખ્યા કે સમથિંગ જે દિગ્દર્શક છે, એને અંકિત બિલકુલ, સર. હા, એને બુદ્ધિ બહુ સુંદર વાપરી. એને એમ કીધું, એટલે કે એવું દર્શાવ્યું છે ફિલ્મમાં કે ભગવાન આમ નહીં આવે, શંખચક્ર ગદા પદ્મ એમ ચમત્કાર હાથમાંથી હેરડો પડે ને તમને પૈસાનો ધાર છે. આપણે લક્ષ્મીજીના તસવીર જોઈએ છીએ, માં લક્ષ્મીની, આમ હાથમાંથી પૈસાની ધાર થાય. એમ કે કળિયુગમાં નહીં થાય એવું નથી કેતા. ઈ એમ કે છે કે જો તમે સારું બનવાની કોશિશ કરો તો કાયનાત એટલે કુદરત તમને કોઈ ના કોઈ સ્વરૂપે મદદ કરી દે છે. કે એની પત્ની, કોઈ એક પાત્ર છે, એ લગભગ ગળા ફાંસો ખાવાની તૈયારીમાં હોય કે હવે તો મોતના દિવસે મરી જ જવું પડે આમને તેમ. એવામાં એના ઘરે એક સાધુ બ્રાહ્મણ કે સાધુ કોઈ આવે છે ભોજનની ઈચ્છા કરીને. હવે ઓલી બેનને એમ થાય હમણાં તો મરવું તો છે, પણ હવે અટાણે કોણે દરવાજો ખખડાવ્યો છે, એમ કરીને જુએ તો સાધુ બાવા હોય છે કે ભાઈ મને ભૂખ લાગી છે, જમાડો ને. આ દીકરીને એમ થાય કે અમસ્તુ મરી તો જવું છે, જે છે એ ખવડાવી દો ને, એમ કરીને ખવડાવી દે છે. ખવડાવી દે પછી સાધુની હારે થોડો સંવાદ થાય છે, અને સંવાદમાં સાધુ પણ એમ કે છે બધું કર્મને આધીન છે, ને આમને તેમને મુશ્કેલી હોય તો કઈ હતાશા ન થઈ જવું વગેરે વગેરે. એમાં એ દીકરીને થોડુંક આત્મબળ મળે છે કે હા, આત્મહત્યા જે છે એ ઉકેલ નથી. આત્મહત્યા એ ઉકેલ નથી, બલકે એ તો વધુ એક સમસ્યા છે. એના કરતા બેટર છે કે આપણે ક્યાંક એમાં સંઘર્ષ કરીને આગળ વધીએ. એ બીજું ક્યાંક વસ્તુ લેવા જઈને બહાર આવીને જુએ છે, એને બહુ આત્મબળે થાય દીકરીને કે હવે આત્મહત્યા તો કરવી જ નથી. અને આ સાધુ બાબાએ મને આટલી સરસ એમ કે વાત કરી છે, તો લાવો એને કંઈક સમથિંગ હું દક્ષિણે આપું યા તો વધારાનું જમવાનું આપું. એવું કંઈક કરીને ઘરમાં જાય છે, ને બહાર આવીને પાછું જુએ તો એ સાધુ બાબા હોતા નથી. ત્યાં શું પડ્યું હોય છે? શ્રીમદ ભાગવત ગીતા, મોરપીછ યા તો વાંસળી વગેરે. હવે આ દિગ્દર્શકની કળા છે, ટેકનિક છે, ભાવનાત્મક. એટલે કૃષ્ણ આ સ્વરૂપે આવ્યા એમ કે છે. આવ્યો તો સાધુ બાબા ખાવા માટે થઈને વાત કરવા આવ્યા હતા, પણ એ સ્વરૂપે. એટલે તમને ખબર મયુરભાઈ, આપણને પણ આપણા જેટલા કઠોર પરિશ્રમ, આપણે મુશ્કેલીમાં હોઈએ ને, કેટલાક એવા મિત્રો આપણને સહાયભૂત થઈ જાય કે જેને ચમત્કારથી વિશેષ કાંઈ ન ગણી શકાય. આ કળીકાળમાં તો ખાસ. અને કળિયુગમાં ભગવાનનું આગમન આમ જ આમ શાસ્ત્ર, જેને શાસ્ત્રો વાંચ્યા હશે અથવા તો શાસ્ત્રમાં ઉલ્લેખ છે, જે જાણકારોને તો બધી ખબર જ હોય કે દ્વાપર, સતયુગ, દ્વાપર, ત્રેતા અને કળિયુગ, આ 4 યુગમાં આપણે અત્યારે કળિયુગમાં જીવીએ છીએ. તો કળિયુગની શરત હતી ભગવાનને કે ભાઈ જો હવે મારો વારો આવ્યો, તમારું બધું પૂરું થઈ ગયું, લીલા વગેરે.
મારું બેટિંગ છે એટલે સત્ય કળિયુગે તો કીધું કે અમે તો સત્યાનાશ કરવા ટેવાયેલા છીએ, તો તમારે આવવાની મનાય. તમે આવો તો તમારો મેળ ક્યાંથી પડે? શંખચક્ર ગદા પદ્મ લઈને તમે આવો તો અમારો મેળ પડે નહીં. આ તો હું મૌલિકતાથી વાત કરું છું. શાસ્ત્રમાં જુદી રીતે છે, પણ સમાજને સમજાય એટલે કહું કે આવી વાત થઈ એટલે ભગવાને એમ કીધું કે વાત તમારી સાચી, તમારો વારો છે કળિયુગનો, એમાં ના નહીં બેટિંગમાં. પણ બેટિંગ તારી છે એટલે આખી પીચ તારી નથી, પીચ અમારી છે, સ્ટેડિયમ અમારું છે. તારો દાવ આવ્યો એટલે કળિયુગને કીધું તારો દાવ આવ્યો છે. પણ આ પૃથ્વી જે અમે સર્જન, ભગવાને કીધું અમે જે સર્જી છે પૃથ્વી, એ પૃથ્વી તારી નથી. એટલે તને સત્યાનાશ કરવાનો અધિકાર ખરો, પણ અમને ડિફેન્સમાં ફિલ્ડિંગ ભરવાનો અધિકાર તો ખરો ને. એટલે કૃષ્ણ ભગવાને, એટલે આ તો વાત છે. એટલે ફિલ્ડિંગ, ફિલ્ડિંગ એટલે કઈ રીતે? તો એને કીધું કાંઈ વાંધો નહીં, તારી શરતે મંજૂર, મારી શરતે મંજૂર. ભગવાન પાસે બધા રસ્તા હોય. અને મયુરભાઈ, હું અનેક વખત કહું છું, દુનિયાની કોઈ સમસ્યા જે છે ને એ ઉકેલ વગર હોતી નથી, જેમ કોઈ તાળું ચાવી વગર હોતું નથી તેમ. એટલે ભગવાને કળિયુગને કીધું કે તમારી શરત મંજૂર, અમે શંખચક્ર ગદા પદ્મ લઈને જાનકીના કે કોઈના યશોદાના કુખે જન્મશું, એવું બધું કાંઈ નહીં. ઈ ઓકે, તારી શરત મંજૂર. પણ અમે અસાધારણ વ્યક્તિત્વ તરીકે કે અસાધારણ ચમત્કૃત જેને કહી શકાય એવા તરીકે આવશું, જેમાં જે ખુલ્લી આંખે નહીં દેખાય. મને ને તમને, આપણને ગાય ગાય જ લાગે છે, પણ 33 કરોડ દેવતાનો વાસ છે, એ ભગવાને કીધેલું છે ભાગવત કથામાં. આપને પીપળો વૃક્ષ જ લાગે છે, આંબો લીમડી એની જેમ જ લીમડો કે, પણ પીપળો જે છે એ મોક્ષ દાતા કહેવાય છે, પીપળો વૃક્ષ નથી. એટલે ભગવાન કૃષ્ણએ, અથવા તો ભાગવતમાં એવું લખવામાં આવેલું છે કે કળિયુગમાં અમે કયા સ્વરૂપે રહેશું? તો અમે વૃક્ષમાં પીપળો તરીકે, પશુઓમાં અમે એમ કે ગાય તરીકે, પ્રાણીઓમાં અમે સિંહ તરીકે, કે વૃક્ષમાં પીપળો, જેમ પછી નદી પર્વતમાં હિમાલય તરીકે, નદીમાં ગંગા તરીકે, અને ગ્રંથમાં ભાગવત તરીકે. એવી રીતે ભગવાને કીધું કે અમે એવા સ્વરૂપે આવશું કે તમને લાગશે કે આ તો ચમત્કારથી વિશેષ કાંઈ નથી, તો અને છતાંય ભગવાન નથી. જેમ કે મહાત્મા ગાંધી, જેમ કે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ, જેમ કે સેમ પિત્રોડા. આ ભગવાનની વાત નથી, ચમત્કાર તમને ને મને આ બધા જે અત્યારે મોડર્ન યુગમાં આપણે આવી ગયા. સેમ પિત્રોડાએ ચમત્કાર કર્યો, આમ કયો તો, અને આમ કયો તો આવિષ્કાર કર્યો. આ જે લાલો ફિલ્મ છે ને, એ બધું આવું છે કે તમને કોઈ ચમત્કાર નથી કરતો, પણ તમને એવી રીતે સહાયભૂત થાય કે તમને એમ લાગે કે જો શ્રદ્ધાપૂર્વક કંઈક આપણે આમ મનોબળ ટકાવી રાખીએ ને, તો એના દુષ્પરિણામના બદલે સારા પરિણામ તો આવી જ જાય. એટલે લાલો ફિલ્મ મેં કીધું ને, પેલી જો એક વખત જય સંતોષીમાં ફિલ્મ આવેલું, એ જય સંતોષીમાં ફિલ્મ જોવા જતા ને, જોકે એ તો બિલકુલ ધાર્મિક જ ફિલ્મ હતી, પણ લોકો, એટલે બૈરાઓ ખાસ કરીને શુક્રવારે જે છે ને ચણા અને ગોળ લઈને જાય. સંતોષી માતાનું વ્રત પછી બહુ જાહેર થયું, અને ગોળ ને ચણા હાથમાં લઈને લોકો જાતા. જે રીતે આ તો હવે બધી દુનિયા પલટી ગઈ, પણ ડોંગરે મહારાજની ભાગવત સપ્તાહ થતી ને, ત્યારે કંકુ ચોખા લઈને બૈરાઓ થી માંડીને ભક્તો સાંભળવા જતા, કંકુ ચોખા લઈને, અને માંડવા વધાવે ને એવી રીતે ભાગવત કથાને વધાવતા હતા. આવી રીતે દુખણા લેતા હતા, પછી કથા સાંભળતા હતા. અને ડોંગરે મહારાજ કહેતા હતા, એક વખત એવું થયેલું, ડોંગરે મહારાજ ત્રિકાળ સંધ્યામાં ગરકાવ થઈ ગયા, 10 સાડા 10 થઈ ગયા. આયોજકો મુંજાઈ ગયા કે 9 વાગ્યાનો ટાઈમ છે, 10:30 થઈ ગયા. દાદા આવ્યા વ્યાસપીઠ ઉપર, આયોજકોએ કીધું, દાદા તો બહુ થઈ. શું થયું બાપા? કે 10:30 થઈ ગયા. તો એટલે આપણે 9 વાગ્યાનો કથાનો ટાઈમ છે ને 10:30 થઈ ગયા. ડોંગરે મહારાજે એમ કીધેલું, આ જમદગ્નિ આશ્રમ અમારી બાજુ, ગામની બાજુમાં આવેલો છે, ત્યાંની કથાની વાત કરું છું. એને કીધેલું કે આ કોઈ ટિકિટ શો કે ફિલ્મનો શો તો નથી, 9 વાગે શરૂ કરી દેવો. એક વાત, આ તો આ કરુણાનિધિની કથાની આ વહેણ છે, જેમાં જેને નાવું ધોવું, છાટા જોતા હોય લઈ લે. અને એને કીધું, હું કથા કરતો જ નથી ભગવાન, હું તો મારા લાલા અરે વાત કરું છું. તમારા ભાગમાં હોય તો સાંભળો, એને ઓડિયન્સની જરૂર નથી. કેટલો માણસ સાંભળે મહત્વ નથી, જેના ભાગમાં હોય સાંભળે. એ ડોંગરે મહારાજે કીધેલું. આ લાલો ફિલ્મમાં એનું ચિંત્રાંકન છે, એમ કયો તો હાલે. કે આમ ભગવાનમાં તમે માનો ન માનો એવું અમે કાંઈ નથી કહેતા. ન માનો તો ઘોળ્યા, ન માનો તો, પણ તમને કોઈને કઈ સ્વરૂપે કળિયુગમાં કોઈને કોઈ સ્વરૂપે તમને જે મદદ કરે, ઈ છે ને પ્રભુત્વ. પ્રભુ નહીં, પ્રભુત્વ. ઈ ભગવાન છે, માની લ્યો એમ. એટલે લાલો ફિલ્મ જે છે 100 કરોડ ને પાર થવાનું છે. એમાં ઈ જે તુલસી જે છે, તુલસીનું પાત્ર,
આમ તો પ્રખ્યાત તો લાલાનું પાત્ર છે, ફિલ્મનું નામે લાલો છે, રિક્ષા વાળો જે કુસંગે ચડે માંડમાં, પણ એને સુધારે છે કોણ? તુલસી તોરલની જેમ. તોરલે 3 નર તારિયા, સાસટીયોને સધીર, અને જેસલ જગનો ચોરટો એને પલમાં કીધો પીર. તોરલ સતી એવા હતા, એને કીધું પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેરડીને બુડવા નહીં દઉં, એમ સતી તોરલ કે છે. તો બધું તમે તમારા પાપનું પ્રાયશ્ચિત કરો તોરલ રૂપે, કે અત્યારે અહીંયા જે તુલસીની વાત કરીએ પત્ની, એવી રૂપે, અથવા આપણી સ્ત્રી મિત્ર કે પત્ની, એ બધા, અથવા તો બાકીના બધા તમારા મારા જેવા મિત્રો, જો તમે સહી બિલકુલ સાચા હો અને તમને એમ લાગે કે મારે હવે પ્રાયશ્ચિત કરવું પડે એમ છે, અને તમે મિત્રોની સાથે બિલકુલ ખુલ્લા દિલે વાત કરો, તો મિત્રો તમને પરમ તત્વ જે મદદ કરે એવી મદદ કરે. લાલો ફિલ્મ એવું છે એટલે 100 કરોડ ને પાર જઈ રહી છે, યા તો ગઈ છે. જી મયુરભાઈ. સર, આમ તો ગુજરાતી ફિલ્મની વાત કરીએ તો 1932 થી શરૂ થઈ છે નરસિંહ મહેતાથી, અને આજે લગભગ 93 વર્ષ જેટલા આ ઇન્ડસ્ટ્રીને પૂરા થવા આવ્યા છે, ને તેમાંથી પ્રથમ ફિલ્મ આ 100 કરોડની છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શું બદલાયું, તમને શું લાગે છે? જુઓ, પેલા મયુરભાઈ એવું હતું, નરસિંહ મહેતા થી માંડીને અત્યારે હું વાત કરું જગદીશ મહેતા સુધી, બદલાયું શું છે? પેલા શું હતું કે પ્રાચીન કથાઓને આધારિત આ ફિલ્મો આવતી હતી. રાજા હરિશ્ચંદ્ર માંડી, નરસિંહ મહેતા થી માંડીને કુંવરબાઈ નું મામેરું પણ એવું જ, જેમાં ભગવાન સાક્ષાત જ આવતા હોય એવી, શંકચક્ર ગદા પદ્મ વાળા એમ. પછી આવ્યું લોકકથા આધારિત ફિલ્મો, રામ વાળો ને, માંગડા વાળો ને, ચાપરાજ વાળો ને, વગેરે વગેરે. એ 2-3 યુગ પૂરા થયા. પેલા પ્રાચીન, પછી થોડુંક અર્વાચીન ખરું, પણ એ પણ લોકકથા આધારિત. એ ગાળો પૂરો થયો પછી આવ્યો નરેશ કનોડિયા યુગ, કનોડિયા બંધુઓ. એણે ગુજરાતી ફિલ્મને થોડુંક મોડર્નાઇઝેશન કરવામાં આપણે નરેશ કનોડિયાને એને યશ આપવો ઘટે. મહેશ નરેશ કનોડિયા, જેનો દીકરો હિતુ કનોડિયા અત્યારે પણ સુપરસ્ટાર જ છે ગુજરાતીમાં. હા, તો એ લોકો એટલે કે ભાઈ તમે રે ચંપો ને અમે કેળ ને એ ટાઈપના જે ફિલ્મો આવ્યા, તો ત્યારથી એને થોડું ફિલ્મનું થોડું મોડર્નાઇઝેશન, થોડું વધારે નહીં પણ થોડું, કારણ કે દર્શકો હજી બિલકુલ બોલિવૂડની ફિલ્મની જેમ આ ફિલ્મો જોવા ટેવાયેલા નતા. હજી આપણે ગુજરાતી ફિલ્મનો સામાન્ય રીતે, હવે તો બલટાઈ, પછી એક જમાનો હતો કે તમે જુઓ તો એ ચોણી ને કુર્તું માથે ફેટો ને આમ ને તેમને, વીર ફલાણા વાળા, વીર ઢીકણા વાળા, ત્યાં સુધીની જ આપણા મગજમાં વાતો હતી. એ નરેશ કનોડિયાને એણે આ થોડીક દિશા બદલાવી, અને ત્યાર પછીથી તો દેશ રે જોયા રે દાદા, પરદેશ જોયા, એ ટાઈપની જે ફિલ્મો, હા, એને તો પાછું બિલકુલ ચાલ જીવી લઈએ કે એવું એક ફિલ્મ આવેલું. હું આપણે ખાલી મયુરભાઈ કહી દઉં, આપણા દર્શકોને એમ થાય કે એના વિશે હું વિશેષ વિશ્લેષણ શું કામ નથી કરતો, કારણ કે મેં 30-35 વર્ષથી કોઈ ફિલ્મ મેં તો જોયા નથી. આ બધું મેં વાંચ્યું કર્યું છે એટલે કહું છું. મેં ફિલ્મ નથી જોઈ, પણ એટલે મને કોઈ એક્ટરના નામ આવડે કે ન આવડે, પણ બધાને ખબર છે જે જોતા હોય. એટલે હું આમ ઓવરઓલ વાત કરું કે અત્યારનો યુગ જે દાદા, દેશ રે જોયા રે દાદા, પરદેશ જોયાથી માંડીને ચાલ જીવી લઈએ, છેલ્લો દિવસ, આ ટાઈપની જે ફિલ્મો આવી, એ બિલકુલ મોલ્ડન, એટલે કે મારી ને તમારી અત્યારે આપણે જે જીવન જીવીએ છીએ રાધર, અને જે સમસ્યાને ફેસ કરીએ છીએ, એ ટાઈપની ફિલ્મો આવવા માંડી, જેથી લોકોનું કનેક્શન વધી ગયું, અને એ લોકોને એમ થયું કે આ કંઈક આપણી વાત છે. એ બહુ જરૂરી હતું. પેલા શું હતું, મેં આપે કીધું, રાજા હરિશ્ચંદ્ર કયો કે નરસિંહ મહેતા કયો કે ફલાણું કયો કે, હા, એ બધામાં શું હતું, ભગવાનનું તત્વ, એટલે લોકો એમ પોતે અલગ માનતા હતા પડદાથી, કે ભાઈ આ તો ભગવાન છે, આપણાથી કઈ થાય નહીં, આપણે કેવળ મૂક દર્શક બની રહીએ. પણ હવે પછી જે ટ્રેન્ડ બદલાનો, નરેશ કનોડિયાથી માંડીને અત્યાર સુધીના હિરેન કે હિતેશ જે છે, એ બધા કલાકારો સહિતના કહું છું, વિક્રમ રાઠોડ વગેરે, હવે આ બધાએ શું કર્યું કે આપણી અત્યારની જનરેશન છે, જેને જેન ઝેડ કે શું કે છે, જેનજી, એ હવે જેનજી તરફ આ ગુજરાતની ફિલ્મો જઈ રહી છે, અને એ બહુ સારી વાત છે, કારણ કે લોકોનું બિલકુલ ફિલિંગ થવું જોઈએ. કોઈ પણ વાત જે છે ને, કરો ને ઉપરથી ન જવી જોઈએ, આપણી ભાષામાં કહીએ તો એને બિલકુલ એવી ભાષામાં, કોયરડીને કાગ એનો વાને વર્તારો નહીં, તો જીબરડીએ જવાબ હાચું વરઠિયો ભણે. એ માણસ સાંભળે, એને લાગવું જોઈએ. એક તો પેલા સમજાવવું જોઈએ. આમાં મોટે ભાગે શું થાય છે મયુરભાઈ, 90% ડિબેટ થી માંડીને અમુક બાબતો છે ને, એ એવી હોય છે, લોકો સાંભળે પણ ટપો જ ન પડે. કવિ હું કેવા માંગે સમજાવવું તો જોઈએ.
એ ફેવર છે કે અનફેવર એ ખબર ન પડે. આપણે શું કરીએ, દૂધનું દૂધ ને પાણીનું પાણી. મેં લીલું ટી શર્ટ પહેર્યું છે ને તમે પહેર્યું છે એ પહેર્યું છે, વાત થઈ ગઈ પૂરી. ક્લિયર કહીએ છીએ. બીજા એમ કે છે કે ભાઈ આજે સાહેબે શર્ટ નથી પહેર્યો, પાછો ટી શર્ટ નું ન કહે. એવો ડખો છે. એટલે એટલે હવે ફિલ્મો તમે કહો છો બદલાવ આવી રહ્યો છે, ફિલ્મ એવો બદલાવ આવી રહ્યો છે કે હું ને તમે જે જિંદગી જીવીએ છીએ, જે સમસ્યાથી પીડિત છીએ, અથવા તો જે વર્તમાનમાં જીવી રહ્યા છીએ, એનું ચિત્રાંકન થઈ રહ્યું છે. એટલે આપણે પ્રાસંગિક બની ગઈ. હવે ગુજરાતી ફિલ્મો વધુ પ્રાસંગિક બની ગઈ, અને પ્રાસંગિક બની ગઈ એટલે પછી એમાં દિગ્દર્શકોએ બુદ્ધિ વાપરી કે હવે લોકોને બિલકુલ ભાવનાત્મક અને સામાજિક સૌહાર્દ વાળી. પણ તમે જો આ પિક્ચર છે લાલો છે, એ પણ એમાં એમ જ બતાવે છે, એની પત્ની એને મદદરૂપ થાય છે. બિલકુલ ગમે તે મુશ્કેલી હોય તો એને કે હતાશ નથી થવા દેતી, એ શ્રદ્ધાપૂર્વક ટકી રહે છે. તો આ બધી બાબતો હવે દિગ્દર્શકોએ એમાં ઉમેરી, એટલે ફિલ્મો થઈ ગઈ બિલકુલ સામાજિક અને પ્રાસંગિક. અને એ પ્રાસંગિક ઘરેલું ઝઘડા, તમારા ને મારા ઘરમાં હાલતા હોય એવા ઝઘડા પણ આમાં છે. નસીબે થપ્પડ મારી હોય ને આપણે કેટલાક ફટકાઈ ગયા હોય ને શીર્ષ સ્થળે હોય, આપણે ટોચ ઉપર હોય, એનાથી નીચે ગબડી પડ્યા હોય. એટલે એ દરેક લોકો જે જાય, સારા મિત્રો હોય તો આપણને ઊંચે લઈ જાય, ખરાબ મિત્રો આપણને નીચે લઈ જાય. આ બધું તો આપણે જીવનમાં ફેસ કરીએ છીએ. એવી વાતોને ઇર્દ ગિર્દ વણીને હવે ગુજરાતી ફિલ્મો બની રહી છે, જે વધુ પ્રાસંગિક અને બિલકુલ ઉચિત ને ઉપયોગી છે. અને પાછું ખાલી ફિલ્મો નહીં, એમાં મેસેજ છે. જેમ કે લાલામાં છે, મેસેજ બિલકુલ સરસ છે. ચાલો જીવી લઈએ, એ પણ એવું છે કે હવે જિંદગી માની લો કે જેટલો સમય છે તો રડીને જીવો તો જીવી શકાય છે, અને હસીને જીવો તો જીવી શકાય છે. તમે તમારું દુઃખ કોઈને કયો, તમારું દુઃખ કોઈ લઈ નથી લેવાનું, તમારું સુખ છે કોઈ છીનવી નથી લેવાનું. જો ભાગ્યમાં હોય તો ઈશ્વરે દીધું એ માણો ને યાર, હોય ગયું ભૂલી જાઓ. જે છે એટલું બહુ છે. હું તો હંમેશા દરેક લોકોને આમે કહેતો હોઉં છું કે ભૂકંપ થાય ને, ભૂકંપ, ત્યારે મયુરભાઈ શું ખતમ થઈ ગયું એ ગણવાનું નહીં, શું બચી ગયું ને એ ગણવાનું. એના આધાર, કારણ કે ખતમ થઈ ગયું તો થઈ જ ગયું છે, ગમે તે વાલું સોયું યા સંપત્તિ. પણ જે બચ્યું છે એને તમે પકડીને આગળ વધી જાવ તો ચાલે. જીવનમાં પણ આવું હોય છે. એટલે લાલો ફિલ્મ કયો કે હવે પછીની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ કયો, એ આ તરફ જઈ રહી છે કે એની આખે આખી તમે જુઓ ચરિત્ર બદલી રહ્યા છે. કે અગાઉના જમાનામાં પ્રાચીન પાત્રોથી માંડીને ભગવાન આધારિત જ ફિલ્મો હતી. હવે તમને સોશિયલ, સામાજિક, પારિવારિક અને બિલકુલ આત્મબળ વાત, એટલે જેને ફિલોસોફિકલી કહી શકાય એવી ફિલ્મો બની રહી છે. બહુ સારી વાત છે. જી સર, ખૂબ ખૂબ આભાર, કારણ કે લાલો ફિલ્મ ઉપર તમે પ્રકાશ પાડ્યો. અને ગુજરાતી સિનેમાની અંદર 100 કરોડને પાર થનારી આ પ્રથમ ફિલ્મ છે. આમાં કર્મના સિદ્ધાંતની વાતો કરવામાં આવી છે, અને ભગવાન કૃષ્ણનું પાત્ર જેમણે સુહદ ગોસ્વામી. જી સર. હા, આ છે ને મયુરભાઈ, એમાં કન્ટેન્ટ બહુ સરસ છે. આ મને તો આ કોઈને કદાચ મગજમાં હોય કે ન હોય, પણ કહું, આવી જ એક ફિલ્મ રાજકુમાર હિરાણીની 2003માં આવી હતી, તમારી જાણ ખાતર, લગે રહો મુન્નાભાઈ. મુન્નાભાઈ, હા હા. સંજય દત્ત ઉપર ફિલ્મ હતી. તો એમાં તમારી જાણ, સંજય દત્ત આમ કુસંગે ચડેલો આવું જ, પણ એને તમે જુઓ, ગાંધીજીનો ભાસ થાય. સ્વયં ગાંધીજી નથી આવતા, પણ ભાસ થાય ગાંધીજી, અને એને માર્ગદર્શક બને એમ. તો એ જ આમાં પણ એ જ છે. આમાં બધું તમે જુઓ, કૃષ્ણ સ્વયં નથી આવતા, કૃષ્ણત્વ, પ્રભુત્વ, ઈશ્વરત્વ, એમ તમે જો એનો ભાસ કરાવડાવે છે. એટલે આમ તમે જુઓ ને તો એ લગે રહો મુન્નાભાઈ ની જેમ આ લગે રહો લાલાભાઈ જેવું છે. તો લાલા ફિલ્મમાં પણ એના જેવું છે. હા, એટલે એ કહેવા એમ માંગે છે કે દુનિયાની કોઈ સમસ્યા હોય ને, બિલકુલ યા તો તમે પેલા તો તમારાથી થયેલી ભૂલનું પ્રાયશ્ચિત કરો. આ પહેલામાં પહેલી શરત લાલો ફિલ્મની છે. તમે પ્રાયશ્ચિત કરજો. તમને ખબર છે તમે ભૂલ કરી છે, સોરી, વાત થઈ ગઈ પૂરી. તમે ડોક્ટર પાસે જઈને ઉખાણું ન કરી શકો, મને હું થયું વર્તી જાવ જોઈએ, એવું ન હોય. તમારે કહેવાય મને પેટમાં દુખે તો દવા તમને આપે, પણ ડોક્ટર જાદુગર ન હોય, મને હું થયું વર્તી જાવ જોઈએ એવું ન, કસોટી નહીં કરો. એમ ભગવાનની સામે જઈને પણ ખેલ ન નાખવાના કે હવે બસ આમ લડી જ લેવું છે. તમારે બિલકુલ સાચા હૃદયથી કહેવું પડે કે હે પરમાત્મા, મારાથી ખરેખર આ એક ભૂલ થઈ ગઈ છે, હવે મને રસ્તો બતાવો. તો ઈશ્વર કોઈ ના કોઈ સ્વરૂપે રસ્તો બતાવે. એ તુલસીની ભક્તિ સ્વરૂપે હોય યા બીજા કોઈ સ્વરૂપે હોય, એમ ઈશ્વર તમને માર્ગ બતાવે. કારણ કે ઈશ્વરે તમારું મારું સર્જન તો આમ જુઓ, તમારું મારું ઇન ધ સેન્સ આ સૃષ્ટિનું સર્જન તો ઈશ્વરે કરેલું છે. ભગવાન ક્યારેય નથી ઈચ્છતા હોતા ને કે કોઈ માણસ સત્યાનાશ કરી નાખે, પણ તમે ખુલ્લા દિલે પ્રાયશ્ચિત નથી કરતા, તો કર્મના ફળને આધારે આપણે બધું આમ જીવે જતા હોય છે.
એટલે આ પિક્ચરમાં પણ એવું જ બતાવવામાં આવ્યું છે કે ભાઈ તમે ઓલો લાલો છે એ પ્રાયશ્ચિત કરે છે તુલસી, પછી એના ઉપરથી ભક્તિભાવથી એને સુધારવાની કોશિશ કરે, અંતે આ પ્રભુત્વ આવીને એને સહાયભૂત થાય. એટલે કૃષ્ણ સદા સહાય જે કહેવાય છે એ આના માટે કહેવાય છે. હા, કૃષ્ણ તત્વ પ્રભુત્વ હંમેશા આપણને મદદરૂપ થતું. પહેલી વખત એવું બન્યું કે ફિલ્મમાં ગરબા આવે તો દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે તો ગરબા ગાય લોકો, બોલો. કૃષ્ણ ભગવાનની લાલાની મૂર્તિ લઈ જાય છે. અને જે સંતોષી માતાને ફિલ્મમાં આવતું હતું એક જમાનામાં, હું તો આરતી ઉતારું ને સંતોષી માતાની, લોકો પૈસા ઉડાડતા, ચોખા ઉડાડતા હતા, બિલ ગુલાલ ઉડાડતા હતા, એવા સીન મેં જોયેલા છે. એવું આટલે વર્ષો પછી પહેલી વખત મેં સાંભળ્યું છે એવું કે થિયેટરોમાં પણ લાલાની મૂર્તિ લઈને બેન દીકરીઓ જાય છે અને સજળ નેત્રે, કારણ કે પોતાના પરિવારમાં જે થયેલી આપદા વિપદા એ બધું હોય છે પોતે અનુભવતી હોય, અને એમાં કૃષ્ણ મદદરૂપ. એટલે આમાં તો કૃષ્ણ પ્રત્યેની ભક્તિનો પણ એક ઓરા ચડી ગયો. તમે જુઓ, માણસને અમસ્તી ભગવાન ઉપર ભરોસો તો હોય છે, પણ તમે થોડાક દુઃખમાં આવો ને ત્યારે તમને અહેસાસ બહુ થાય કે પ્રભુત્વ એટલે શું, કારણ કે એના સિવાય કોઈ મટાવી શકતું નથી. એટલે લાલ મેં તો લોકોને સધાર્મિક વધુ બનાવ્યા. અને આ જે છે ને લાલો ફિલ્મ, એ કે ઈ શ્રદ્ધાનું વિજ્ઞાન છે. શ્રદ્ધાનું વિજ્ઞાન, કે ચમત્કાર નહીં પણ શ્રદ્ધાનું વિજ્ઞાન. જે લોકોને એમ કે ને શ્રદ્ધા, આપણે કે જે લોકો અંધશ્રદ્ધા અને શ્રદ્ધા બેને મિક્સ કરી નાખે છે ને, એને ડિફાઇન, એને અલગ કરવું હોય ને, તો આ લાલો ફિલ્મ એના માટે માઇલસ્ટોન છે. કે શ્રદ્ધા પણ વિજ્ઞાન આધારિત શ્રદ્ધા. એમ કે ભાઈ તમે સારું ઈચ્છો છો, કોકનું શુભત્વ ઈચ્છો છો, તો તમને કેવી રીતે મદદરૂપ થઈ જાય ભગવાન, એ શ્રદ્ધાનું વિજ્ઞાન પણ આ લાલો ફિલ્મ બતાવે છે. એટલે બહેતરીન ફિલ્મ વર્ષો પછી આવી છે. હું આને કહું આ ગુજરાતી શોલે છે, અને એ આમને રહેશે ને. હવે આના ઉપરથી આવા કન્ટેન્ટ કે જે જન સમસ્યાને સ્પર્શે, લોકોને ખબર પડે. હું તો હજી કહું છું, કેટલાક લોકો હજી નહીં સમજે, બાકી જો ખરેખર કોઈ સારો દિગ્દર્શક હોય તો કિસાનો, ખેડૂતો જે છે એને નવી આધુનિક ખેતી, પ્રગતિશીલ ખેડૂત કેમ બનાવવા, જે કોઈના પણ સહાયની કે પેકેજ રાહત સહાયની અપેક્ષા વગર કુદરત લાલો જ વરસે, જેવો વરસે એવો લાલો વરસે, એમાંથી પોતાનું આખું જીવન પલટાવી નાખે એવી કૃષિ આધારિત ફિલ્મો. એવું આપણે તો છે ને અનેક ઉદાહરણો છે. રાજકોટમાં એક ભાઈ કેસર વાવે છે ને એક ઇંચ જમીન નથી ને 5-5, 10-10 લાખની કમાણી કરે છે. તો એવા ચમત્કાર નથી, તો બધા પ્રયોગો જ કર્યા છે, પ્રગતિશીલ પ્રયોગો. તો કિસાનોને આખી સમસ્યા અત્યારે મોટામાં મોટી આખા સૌરાષ્ટ્ર ગુજરાતમાં હોય તો ખેડૂતોની વિપદાની છે. તો એને પણ કંઈક મોટિવેશનલ, એટલે કે એને કંઈક બિલકુલ વિચારતા કરી દે. આપણે ક્યાં સુધી આ સરકારી આ બધા આ રાહત પેકેજની આશા કર્યા કરશું, હમણાં હાથ માગ્યા કરશું, બે હાથને. એના કરતા આપણે થોડોક પેટર્ન બદલાવીએ, માહોલ જેમ વાતાવરણ બદલ્યું છે પેટર્ન બદલાવીએ તો આપણે સુખી થઈએ. કે એમ સમાજમાં યુવાનો બેરોજગાર છે તો એને એક એવો મેસેજ આપવો જોઈએ ફિલ્મ દિગ્દર્શકોએ કે સરકારી નોકરી એ જ નોકરી છે એવું માનતા નહીં. નોકરી તમારામાં કૌશલ હોય, આવડત હોય. જેમ કે આ લાલો ફિલ્મ છે, લ્યો, ક્યાં કોઈ સરકારી નોકરી કરે છે? 100 કરોડ પાર વયા ગયા કે નહીં? તો સુખી થયા કે નહીં? હવે એના માવતરે નહીં નતર કીધું કે છોકરાઓ તમે ભણ્યા છે તો તમે ડોક્ટર બની જાઓ, એન્જિનિયર બની જાઓ, કે સરકારમાં ક્લાર્ક બની જાઓ, કાં ન કીધું? તો એવું આપણે મેસેજ લેવો જોઈએ ફિલ્મોમાંથી પણ. ફિલ્મો વાળાએ પણ એવી જાગતિક સમસ્યાઓના ઉકેલ તરફની ફિલ્મો બનાવવી જોઈએ, જેથી ગામે ગામ લોકો મેસેજ કરે, એટલે એને સ્વીકારે અને આગળ વધે. બધું આપણે કોકના ભરોસે ખો મૂકી દઈએ, મારું તમે ભલું કરો, તમે એમ કે તમારું ઓલો ભાઈ ભલું કરે. કોઈનું કોઈ ભલું કરતું હોતું નથી. દરેકે પોતાની રીતે જ સક્ષમ બનવું પડે. તો ફિલ્મો જો ઈ ટાઈપની બને તો મારી દ્રષ્ટિએ બહુ ઉત્તમ કામ થશે. જી મયુરભાઈ. સર, સૌથી મહત્વની આ ફિલ્મની બાબત એ પણ છે કે જે ખૂબ જ જાણવા જેવી છે. હવે આખી જે ટીમ જે છે, અંકિત સખિયા જે દિગ્દર્શક છે, તેમણે આ જ્યારે ફિલ્મ સર રિલીઝ થઈ ને ત્યારે જોઈએ તો આમ 8 કે જે 10 દિવસ સુધી કોઈ રિસ્પોન્સ નહોતો મળતો. અને આખી ટીમ જે છે તેમણે એવું નક્કી કર્યું કે આપણે લોકોને ઘરે ઘરે જઈને, લોકોને ગામડે ગામડે જઈને આ ફિલ્મ વિશે વાત કરવી છે. અને ખરેખર એ લોકોએ સારું કર્યું. નાના નાના કાર્યક્રમમાં ગયા અને ત્યારબાદ ધીમે ધીમે લોકો જતા થયા અને આ ફિલ્મ આખરે 100 કરોડ ને પાર પહોંચી. એટલે કે આખી ટીમની પણ આ પ્રકારની મહેનત છે. એટલે એક શ્રદ્ધાની તમે વાત કરી એવી રીતે શ્રદ્ધા રાખી અને ભગવાનજી શ્રી કૃષ્ણએ ખરેખર આખી ટીમને આશીર્વાદ આપ્યા હોય તેવું બન્યું છે. બિલકુલ. જુઓ, એમાં પણ લાલો તત્વ છે. એ લોકો ચમત્કાર ઉપર, એને સારી ફિલ્મ બનાવી તો નાખી જ હતી, પણ પેલા શરૂઆતમાં તમે કહો છો એમ, શરૂઆતમાં એને બહુ સારો રિસ્પોન્સ ન મળ્યો તો એ હતાશે ન થયા, નિરાશે ન થયા, અને એને શ્રદ્ધા વગરના નથી. એને શું કીધું કે કાંઈ વાંધો નહીં, પુરુષાર્થ કરો. અને મયુરભાઈ, દુનિયાના તમામ જે શ્રોતાઓ, આપણા મિત્રો બધા એને કહો, પુરુષાર્થ. ઘણા એમ કે ને બા તો મારા ભાગમાં નહીં ને, સોરી, એ વાક્ય અધૂરું છે સાહેબ. ભાગમાં ન હોય,
પુરુષાર્થ કરો તો પુરુષાર્થ થકી પ્રારબ્ધ પણ બદલાઈ શકે છે. તમારા નસીબ આડેનું પાંદડું ભલે હોય, પણ તમે કઠોર પરિશ્રમનો, ઇન્દિરા ગાંધીજીનું સૂત્ર મેં વાંચે એના મોઢે સાંભળેલું, કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. તમે ગધાની જેમ મહેનત કરો તો હાથીની જેમ ખાઈ શકો. ટૂંકમાં મહેનત વગર છૂટકો નથી. એમ તો ચોર હાંજે જાય કોકના ખપેડા ફાડી આવે તો 20 તોલા હોનું લઈ આવે, પણ ક્યાંય સાંભળ્યું બોર્ડ કે જૂના ને જાણીતા ચોર એમ કે 20-50 વર્ષથી અમારી પેઢી છે, એવું સાંભળ્યું ન હોય. સવારે પોલીસ ઉપાડી જાય, હાંજે હતા એને કોરા ને કોરા. તો પુરુષાર્થ થકી પ્રારબ્ધ, સખત મહેનત, કઠોર પરિશ્રમ અને બિલકુલ સીધી લીટીની કામ કરો તો જગતની મંજિલ કોઈ કરતા કોઈ આડી ફંટાતી નથી. આ લોકોએ પણ એવું કર્યું. લાલાની ટીમે શરૂઆતમાં એને રિસ્પોન્સ ન મળ્યો તો નાના તમે જુઓ, ફિલ્મના શૂટિંગ પછી એને પાછું પ્રારબ્ધ શરૂ કર્યું, પુરુષાર્થ પ્રારબ્ધને સારું કરવા માટે છે કે ભાઈ પિક્ચર તો મેં સારી બનાવી છે, ચાલતી શું કામ નથી. તો એને શું કર્યું, લોકોની સાથે કનેક્ટ થવા માટે થઈને કીર્તિદાન ગઢવીનો ડાયરો હોય યા ગમે એવી નાનું મોટું ફંક્શન હોય યા ભાઈ પૂજ્ય ભાઈજીની કથા હોય કે બીજું કઈ કાર્યક્રમ હોય, તો જય વસાવડાનો કાર્યક્રમ હોય, એ બધામાં એ ટીમે હાજરી આપી એટલે ઓબ્વિયસલી એની વાત તો થવાની કે ભાઈ લાલો ફિલ્મ જેની ટીમ આવી છે, લાલો ફિલ્મનું કન્ટેન્ટ શું છે વગેરે વગેરે. એ માઉથ ટુ માઉથ પબ્લિસિટી, આ સર્વશ્રેષ્ઠ પબ્લિસિટીનો એક રસ્તો છે. તમારી જાણ ખાતર, દુનિયામાં બાકી બધી પબ્લિસિટી જે બેનર, પોસ્ટર, આમ તેમ, જાહેરાત, એડવર્ટાઇઝમેન્ટ, આ તે રેકડી લઈને ફરો અને માઇક લઈને રિક્ષામાં ફરો, સર્કસ, એ બધું ઠીક છે. પણ માઉથ ટુ માઉથ પબ્લિસિટી એક ગજબની હોય છે. નાના પાટેકરના ફિલ્મમાં આવું બહુ બનતું. બીજા અમિતાભ બચ્ચન જેવાના ફિલ્મ બને ને, શૂટિંગ શરૂ થાય ત્યારથી મંડે છાપામાં આવવા, ઓહો અમિતાભ બચ્ચનનું શૂટિંગ શરૂ થયું, આમાં આમ થયું તેમ થયું, કે ઠેઠ ઈ ફિલ્મ પૂરું થાય ત્યાં સુધી છાપામાં આવ્યા જ કરે, કારણ કે મેગા સ્ટાર છે, બરાબર. પછી શું થાય, અપેક્ષા ભયંકર વધી જાય, અપેક્ષાની ચરમસીમા કે આ તો શું હશે ફિલ્મમાં. અને જયારે અપેક્ષા વધી જાય ત્યારે તમને હંમેશા આવિષ્કાર ટૂંકો લાગે. પછી આપણે ઓહો કઈ દમ નહીં, જેવું સાંભળ્યું તો એવું નથી, કારણ કે એની અપેક્ષા વધી ગઈ હોય. નાના પાટેકરનું ફિલ્મ આવે સીધું પડદા ઉપર આવે ત્યારે ખબર પડે કે આ ફિલ્મ છે, અને નાના પાટેકરની આપણે જાણીએ છીએ. ઈ ટાઈપના તમામ કલાકારો, એમ આ પિક્ચરમાં એવું બન્યું. શરૂઆતમાં તમે જો લાલો ફિલ્મ બનતું હતું તો એની કલાકારની ટીમને તો ખબર હતી જ કે કંઈક સારું થવા તો જઈ રહ્યું છે, એ તો નક્કી છે. પણ એને જો કાંઈ પબ્લિસિટી ન કરી, એમનું સીધું જયારે પિક્ચર પડદા ઉપર આવ્યું, મારા તમારા જેવા દર્શકોએ જોયું, એને એમ લાગ્યું કે આ થોડું હટકે છે. બહુ સારી વાત છે કે આપણને ભગવાન કઈ રીતે સહાયભૂત થાય છે. પણ પછી એમાંય પાછો ચડાવ ઉતાર. રાજ કપૂરના ફિલ્મ જેવું થયું. મેરા નામ જોકર આવ્યું હતું ને, શરૂઆતમાં ફિલ્મ નિષ્ફળ, એને એટલી બધી સફળતા ન મળી. તો કેટલાક ફિલ્મો, કેટલીક હસ્તીઓ, કેટલીક દંતકથાઓ, કેટલીક વાર્તાઓ, કેટલાક લેખક, કેટલાક જે વસ્તુ હોય ને, એમાં ક્યારેક છે ને દર્શકો નિષ્ફળ જતા હોય છે, લાભાર્થીઓ નિષ્ફળ, કેટલીક યોજનાઓ એમાં લાભાર્થી નિષ્ફળ જાય. એમ આ કેટલાક દર્શકો નિષ્ફળ જતા હોય છે, દિગ્દર્શક નહીં. દિગ્દર્શક તો બહેતરીન ફિલ્મ બનાવ્યું છે, પણ દર્શકને ટપોય પડવો જોઈએ ને. એ ટપો પડે. મેરા નામ જોકરમાં આવું જ થયેલું. પછી મેરા નામ જોકર હિટ ગયું ત્યારે સુપર એનું પછી આઇકોનિક બની ગયું રાજ કપૂરનું. એવી રીતે લાલા ફિલ્મમાં શરૂઆતમાં થયું, લોકોને લાગ્યું કઈ સમજાણું નહીં, એક દારૂડિયો માણસ છે અથવા તો ક્યાંક ફસાઈ ગયો છે, ઠીક છે લાગ્યું. પણ પછી જે એની ટીમ છે, આખી કલાકારોની ટીમ જે છે, એ સુહાસ ગોસ્વામી ને, રીવા રાચ ને, કરણ જોશી ને, આ બધા લોકો પછી રીતસર બધા પ્રસંગોમાં જતા આવતા થયા. એટલે એની વાતો થઈને માઉથ ટુ માઉથ પબ્લિસિટી વધી. અને આ સૌથી મોટામાં મોટી વાત છે, માઉથ ટુ માઉથ પબ્લિસિટી. હું તમને કોઈના વિશે અભિપ્રાય આપું ને, એ અભિપ્રાય દુનિયાની કોઈ પણ એડવર્ટાઇઝમેન્ટ કરતા વધુ સારો, અસરકારક હોય છે, કારણ કે આપણે અનુભૂતિ સાથે કહેતા હોઈએ. આ પિક્ચરમાં પણ એવું થયું. એટલે બિલકુલ પુરુષાર્થ થકી પ્રારબ્ધ પણ બદલી શકાય છે. નસીબ આડેનું પાંદડું હોય એને હટાવી શકાય છે. એ પણ આનો મેસેજ છે. જી મયુરજી. જી સર, ખૂબ ખૂબ આભાર સ્વરાજ સાથે જોડાવા બદલ. અને લાલો ફિલ્મ ઉપર 100 કરોડને જ્યારે પાર થઈ છે ને પ્રકાશ પાડવા ઉપર, કારણ કે અત્યારે તો આનંદ આમ પણ છવાઈ ગયો છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે. ખૂબ જ મોટી વાત કહેવાય, કારણ કે 100 કરોડને પાર અત્યાર સુધીની એકેય પિક્ચર થઈ નથી ને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં 100 કરોડને પાર થઈ છે. ને સૌથી મહત્વની વાત એ પણ છે કે હવે આ હિન્દી ડબ થવા પણ જઈ રહી છે. થેન્ક યુ સર. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.